નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યનું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો થાય છે. તો વિભાગ નંબર એ તમે જોઈ શકો છો કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર અને કદ હોય છે. તો ઘન અવસ્થામાં ચોક્કસ આકાર અને કદ હોય છે. નીચેના પૈકી કયું દ્રવ્ય નથી? તો મિત્રો પ્રેમ એ દ્રવ્ય કહી શકાય નહીં. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો દ્રવ્યના કણ લાક્ષણિકતાનો સમાવેશ થતો નથી? તો દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોતા નથી. નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્ધવપાતન પામે છે? તો કપૂર છે. ઓપ્શન નંબર સી છે. 408 કે 429 કે અને 491 કે તાપમાનના મૂલ્યોને સેલ્સિયસ માપક્રમમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્યો અનુક્રમે કેટલા હોય છે? તો બી છે 135 અંશ સેલ્સિયસ, 156 અંશ સેલ્સિયસ અને 218 અંશ સેલ્સિયસ. બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો 3.34 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. પ્રશ્ન નંબર 7 છે, વહેવું એ તરલનો અનન્ય સ્વભાવ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તમે જોઈ શકો છો અહીંયા કયું વિધાન સાચું છે. અહીંયા ઓપ્શન ટીક કરેલ નથી. મિત્રો જોઈ લઈએ કે માત્ર વાયુઓ જ તરલ તરીકે વર્તે છે. વિધાન ખોટું છે. વાયુ અને ઘન પદાર્થ તરલ તરીકે વર્તે, આ વિધાન પણ ખોટું છે. વાયુ અને પ્રવાહી પદાર્થ તરલ તરીકે વર્તે છે, આ વિધાન ખોટું. માત્ર પ્રવાહિત તરલ તરીકે હોય છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર છે 7માની અંદર. મિત્રો, ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? તો સંઘનન કહેવાય. શું કહેવાય? સંઘનન કહેવાય. પ્રશ્ન નંબર 9 છે, નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે? તો બાષ્પીભવન વધારશે. બાષ્પીભવન કોનું વધારે થાય? કે પાણીમાં તાપમાન નો વધારો થાય, પાણીમાં તાપમાનનો ઘટાડો થાય, ઓછી સપાટીનું ક્ષેત્રફળ ધરાવતું પાણી, પાણીમાં ખાવાનું મીઠું ઉમેરવું. તો મિત્રો ઓપ્શન નંબર એ છે. બાષ્પીભવન ક્યારે ઘટશે? તો મિત્રો એના પછી નેક્સ્ટ 10માં એ આવશે. ત્યારબાદ મિત્રો 12મા આની અંદર વિધાન તમે જોઈ શકો છો. એ ઓપ્શન સી વિધાન એ સાચું છે અને કારણ આર ખોટું છે. ત્યારબાદ એની અંદર એ આવશે 12મા 13માની અંદર પણ એ આવશે. 14માં મિત્રો ખોટું છે, 15માં ખરું છે, 16માં ખોટું છે, 17માં ખોટું છે, 18માં ખોટું છે, 19માં મિત્રો ખરું છે, 20માં ખરું આવશે. આ રીતે મિત્રો તમારે દેખવાનું છે. અત્યારે 21મા નંબરની અંદર વાત કરીએ તો પાણીના અણુઓ કરતાં 373 કેલ્વિન તાપમાને રહેલી બાષ્પના અણુઓની ખાલી જગ્યા વધુ હોય છે, તો ઉર્જા વધુ હોય છે. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. નિયત જથ્થાના વાયુને દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેને પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું ખાલી જગ્યા કહે છે પ્રવાહીકરણ કહેવાય. શું કહેવાય? પ્રવાહીકરણ. પ્રશ્ન નંબર 24 છે કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું ઘન અવસ્થામાં રૂપાંતર એટલે શું કહેવાય? નિક્ષેપણ કહેવાય. શું કહેવાય? નિક્ષેપણ. 1 ગ્રામ બરફ ખાલી જગ્યાએ 10⁻³ કિલોગ્રામ બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી ઘનતા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. પ્રશ્ન 27 છે, દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે, તો પ્રવાહી. પદાર્થમાં રહેલા ઉષ્મા ઉર્જાના સ્તરને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય? તાપમાન કહેવાય. દ્રવ્ય શાનું બનેલું છે? દ્રવ્ય છે અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. ગલન એટલે શું? તો ગલનની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહે છે. પ્રવાહી એ અને પ્રવાહી બી ના બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અનુક્રમે 1000 જૂલ પ્રતિ કિલોગ્રામ છે અને 1500 જૂલ પ્રતિ કિલોગ્રામ છે. તો કયું પ્રવાહી વધુ ઠંડક આપશે? તો પ્રવાહી નંબર બી 1500 વાળું. વાદળનું બનવું એ કઈ ક્રિયા છે? સંઘનનની ક્રિયા છે. પર્વતારોહકમાં ઓક્સિજનના સિલિન્ડર ના વાયુઓ કયા ગુણધર્મનો ઉપયોગ કરી વાયુ સરળતાથી ભરી શકે છે? તો વાયુના ઉચ્ચ સંકોચનશીલતા ગુણધર્મના આધારે ઓક્સિજન સરળ. લોખંડનો ટુકડો તેલ અને કાર્બન ડાયોક્સાઇડને ઘનતા ચડતા ક્રમમાં ગોઠવો. કાર્બન ડાયોક્સાઇડ, તેલ અને લોખંડનો ટુકડો. પ્રશ્ન નંબર 35 છે, તો તમે 4 એના ઓપ્શન જોઈ શકો છો. બરફમાં પાણીનું રૂપાંતર થવાની પ્રક્રિયા તો ગલન કહેવાય. પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા સ્વાભાવિક છે, બાષ્પીભવન કહેવાય. ઘનનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ઉદ્ધવપાતન કહેવાય. 4 છે,
વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા બી છે, પ્રવાહીકરણ કહેવાય. ત્યારે મિત્રો ઓપ્શન પોટેશિયમ પરમેંગનેટ KMnO4, ઓપ્શન નંબર સી કોપર સલ્ફેટ CuSO4, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને સૂકો બરફ તો આપણે જાણીએ CO2 સોલિડ. ત્યારે મિત્રો લોંગ પ્રશ્ન તમે અહીંયા અચૂક જોવાના છે, જોઈને વ્યવસ્થિત તમારે લખવાના થાય છે. વિદ્યાર્થી તમને વિડીયો અમારો કેવો લાગે છે ખાસ તમારે રિવ્યૂ આપવાનો થાય છે. જો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો થાય છે. નીચે દર્શાવેલ તાપમાન પાણીની ભૌતિક અવસ્થા કઈ છે? બરાબર છે. તો જે અહીંયા જોઈ શકો છો આ વસ્તુ તદ્દન ખોટી છે. બરાબર છે. ભૂલ કરી દીધી છે. તમારે ફક્ત 273માંથી બાદ કરવાના છે, ફક્ત પાણીની ભૌતિક અવસ્થા જણાવવાની થાય છે. બરાબર છે. તો ભૂલ છે. ત્રણેય અવસ્થાનું રૂપાંતર જણાવો. બાષ્પીભવન એટલે શું? મિત્રો ત્યારબાદ વાયુનું દબાણનું પણ સૂત્ર છે, ચર્ચા તમારે કરી લેવી. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિદ્યાર્થી પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે કયા વિષયની અંદર કયો વિડીયો જોઈએ સ્વાધ્યાય પોથીની અંદર એ તમારે ખાસ જણાવવાનું થાય છે. તો મિત્રો ખાસ જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.